ફોર્મેટ અલગ વિભાજન માટે સાહેબ ચાલે છે, એના માટે આ ભીડ છે બધી બરાબર. આમાં લાઈન બહુ લાગેલી છે અને નંબરમાં પડ્યા છે. હવે અહીંયા કામ કરવાવાળા 2 જ લોકો છે, કામ થતું નથી વ્યવસ્થિત. મારે પરમિટ અલગ વિભાજન માટે 1 મહિનાથી હું ફરું છું. તો આજે સિક્કો માર્યો તો છનન ઉપર સિક્કો મારવામાં આવ્યો, પણ ફોર્મ ઉપર સિક્કો નહીં માર્યો. અહીંથી પાછો ધક્કો, બારી પરથી ધક્કો પાછો પેલી બાજુ આવેલો કે 4 વાગે સાહેબ આવશે, મામલતદાર સાહેબ, તો આવજો તમે એમ કરીને કીધું. 7 વાગ્યાથી આવ્યો છું. મનીષાબેન માનસિંગનું નામ કમી કરવા માટે આવ્યો છું. 25 દિવસથી રખડું છું, કમી થયું નથી. કામગીરીમાં એક જ માણસ કામ કરે, કેટલું માણસનું કામ કરી શકે? સાંજે 6 વાગ્યા સુધી અમે સંતરામપુર તાલુકામાં રખડતા હોય. હું રેશન કાર્ડમાં અમુક કતારો લાંબી લાઈનો જોઉં છું. માણસો બહુ તકલીફ પડે છે ને અમારું કામ ધાર્યું કામ થતું નથી. રેશન કાર્ડ કઢાવે છે, લોકોને અનાજ નથી મળતું સાહેબ. અનાજ મળે એવી સહાય કરો અને આ ગીર્દી ઓછી કરો. આ સાહેબ 2 મહિના છે, દર વખતે સોમવારે મંગળવારે ફૂલ ગીર્દી રહે છે, ધારે કામ નથી થતા. 3 દિવસથી હું ધક્કા ખાઉં, બીજાને સહારો લઈને આવું, પણ મારું કામ થતું જ નથી. આ મારા આધાર કાર્ડ નંબર બદલાવાના, કેવીસી કરવાના. 3 દિવસથી હું ધક્કા ખાઉં, મને દેખાય નહીં આંખે, તો બીજાને લઈને આવું સાહેબ, તો મારે થતું જ નથી કામ.